મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે। ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માંગુ છું કે 5 જુલાઈના દિવસે જે દિવસે આ ઘટના ઘટી, જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને, ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરો અને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે। પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જ્યારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે। આજે આદિવાસી સમાજની મહિલાની સનદ છે, છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે। આવો મારી સાથે, હું તમને ભરૂચની અંદર બતાવું। તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। ભાજપ હંમેશા ગુજરાતની જનતાને, દરેક સમાજની જનતાને, આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી। ભરૂચના રોડ રસ્તાની વાત કરો, ભરૂચના ટ્રાફિકની વાત કરો। આજે નેશનલ હાઈવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે, ખાડાઓની વાત કરો, જનતાને પડતી તકલીફોની વાત કરો। પરંતુ તમે જ્યારે ભાજપની અંદર બેસી અને જ્યારે જનતાના હિત માટે નહીં પરંતુ અહિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે ખરેખર શરમ આવે છે કે 2019 સુધી મેં પણ તમને મત આપ્યો હતો। આજે મનસુખભાઈએ એ વાત ના ભૂલવી જોઈએ કે આ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજનો દીકરો છે। એ આમ આદમી પાર્ટીના નેતા તો પછી છે, પરંતુ એ આદિવાસી સમાજનો એક આગેવાન છે, આદિવાસી સમાજનો દીકરો છે। આદિવાસી જે સમાજ છે આજે એક કરવાનું એ કામ કરી રહ્યા છે। ત્યારે મનસુખભાઈએ ચૈતરભાઈના પક્ષની અંદર પણ એકાદ બે નિવેદન આપવા જોઈએ અને સંજયભાઈને કહેવું જોઈએ અને પોલીસ અધિકારીઓને કહેવું જોઈએ કે જે તે સમયે જ્યારે ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરો અને જનતાને જાગૃત કરો। પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી, એટલા માટે અત્યાર સુધી આ લોકો જે કાનૂન વ્યવસ્થા છે, જે કોર્ટ છે, એને પણ ગુમરાહ કરી રહ્યો હોય એમ આજે દિવસે ને દિવસે તારીખો પર તારીખો એ લોકો લયા કરે છે। ત્યારે આશા રાખીએ છીએ આપણે સૌ ભેગા રહીએ, સંગઠિત રહીએ અને ચૈતરભાઈની એક હિંમત બનીએ અને આટલું જ કહીએ।